આ તમે ખાસ ધ્યાન રાખજો અને આ લેટેસ્ટ બાબત છે. હમણાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ JB પારડીવાલા અને બીજા એક જજ સાહેબ છે નામદાર સુપ્રીમ કોર્ટના, એમણે એવું કીધું કે આ 498નો બહુ જ મિસયુઝ થાય છે. ધારો કે જે સ્ત્રી છે, યુવતી છે, એ 19 વર્ષની છે અને યુવક છે 22 વર્ષ, તો દુનિયાની કોઈ તાકાત એમને રોકી શકતી નથી. નામ ધ્યાનથી સાંભળજો, હેબિયસ કોર્પસ. એ શબ્દનો મતલબ એવો થાય છે કે જે વ્યક્તિ છે અથવા તો જે બોડી છે એને રજૂ કરો. કે કોઈ દિવસ જે કહેવાય ને કે સગીર વયની છોકરી જોડે ભાગી જવાનો પ્રયત્ન ના કરવો, નહીં કરે એટલી ગંભીર કલમ લાગશે ને કે તમારું જીવન છે ને ખરાબ થઈ જશે. પોક્સોની કલમ લાગશે. જે પણ કરો એ બધું ઓન રેકોર્ડ કરો. કેમ કે અત્યાર સુધીમાં જેટલા મેં ફ્રોડ જોયા છે એ બધા રોકડના કારણે જ જોયેલા છે. લગ્ન કરતા હોઈએ ત્યારે જન્મકુંડળી મેળવતા હોઈએ, તો એવી રીતે આપણે પ્રોપર્ટીની કુંડળી મેળવવી પણ બહુ જ જરૂરી છે. પ્રી-લીઝની વ્યાખ્યા કહું કે અત્યારે એવું કોન્સેપ્ટ છે કે ભાડા સાથેની મિલકત તમને મળે. બોમ્બેમાં હાઈકોર્ટના ચુકાદા છે એવો કે બિલ્ડિંગની જે વખતની સ્થિતિ હોય ને એ જ વેલિડ ગણાય, જે વખતનો પ્લાન હોય એ જ વેલિડ ગણાય. પછી તમે એમ કહો કે મને આગળ 10 ફૂટ જગ્યા મને વધારે છે અને હું વાપરું છું અને મેં ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલરાઇઝ કરાવી લીધી છે, તો એ વેલિડ ગણાય નહીં. જે ઓરિજિનલ પ્લાન છે એ જ માન્ય ગણાય. તો તમે કરપ્શન હેલ્પલાઇનમાં ફરિયાદ કરી અને તમારી વિગતો જણાવી શકો છો. અને સૌથી સરસ વાત એ છે કે તમારું જે નામ છે એ ગુપ્ત રાખવામાં આવે છે. એટલે તમને એવું લાગતું હોય કે હું આપીશ ને પછી મારું નામ જાહેર થઈ જશે અને મારા જીવ ઉપર જોખમ આવી જશે, તો કોઈ નામ ગુપ્ત રાખતા હોય છે. સવાલ મેં તમને આની પહેલાંય કીધું, કાયદો બધો જ છે, તમે ઉપયોગ કેવી રીતે કરો છો એ તમારું મહત્ત્વનું છે. આજે પણ ઘણી ખરી વખત આપણી આજુબાજુમાં એવી ઘટનાઓ બનતી હોય છે અને ત્યારે આપણને એવું લાગે છે કે કાયદો હજી ક્યાંક કાચો છે, બંધારણમાં હજી ક્યાંક ખામી છે, કારણ કે જોઈએ એવા ન્યાય મળતા નથી. પણ એકચ્યુઅલી એવું નથી. વસ્તુ એ છે કે આપણને કાયદાનું એટલું જ્ઞાન નથી અને આપણી અજ્ઞાનતાના વશ આપણી ઉપર આપણે અત્યાચારને થવા દઈએ છીએ. બસ તો આજના આ જ વિષયની ચર્ચાને લઈ અને આજનો પોડકાસ્ટ છે. આપણા પોડકાસ્ટમાં જોડાવાના છે લોયર અને સિનિયર પત્રકાર એટલે નિકુંજ સોની, જેમને ઇન્સ્ટાગ્રામમાં તમે જોયા હશે, જે સોસાયટીને લઈને કે ઘણા બધા અલગ અલગ નવા વિષયો કે ઘટનાઓને લઈ અને પોતાના મંતવ્યો કાયદાકીય રીતે રજૂ કરતા હોય છે. તો આજે આપણે એમની પાસે બેસી અને ઘણા ખરા પ્રશ્નો ઉપર ચર્ચા કરવાના છીએ. ખાસ કરીને હમણાંની એક ચર્ચા કહો કે અફવા કહો જે ચાલી રહી છે કે હાર્દિક પંડ્યાના છૂટાછેડા થવાના છે અને એની વાઈફ એની 70% સંપત્તિ લઈ જશે, આવી એક અફવા ચાલી રહી છે. તો શું વાસ્તવિકતામાં કાયદો એટલો ક્રૂર છે કે તે પુરુષો ઉપર વિચાર જ નથી કરતો? આ વિષય ઉપર પણ વાત કરવાના છીએ. શું ડિવોર્સ થાય તો કેટલા ટકા સંપત્તિ પત્ની લઈ શકે, કઈ રીતના એને ભરણ પોષણ આપવું પડે, કઈ રીતના પત્નીઓ એટલે કે સ્ત્રીઓ લાભ લઈ શકતા હોય છે કે એ લોકો ન છેતરાઈ જાય એના માટે કઈ રીતના કાયદાઓ બનેલા છે, આ બધા વિષયો ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. સાથે સાથે બીજા બધા ઘણા એવા પ્રશ્નો, ઘણી એવી ઘટનાઓ કે જેના ઉપર આપણે એટલી ખુલીને વાત નથી કરતા કે જ્યારે કોઈ એક સમાજનો દીકરો કોઈ બીજા સમાજની દીકરીને લઈને ભાગી જાય તો કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, એના માતા પિતા કઈ રીતના એને શોધ કરી શકે છે, કઈ રીતના કાયદાનો ઉપયોગ કરી શકે છે, આ બધા વિષયો ઉપર આપણે આજના પોડકાસ્ટની ચર્ચા કરી છે. પોડકાસ્ટ ખૂબ ઇન્ફોર્મેટિવ છે અને ઘણું નવું શીખવાનું મળશે આ પોડકાસ્ટમાંથી, કારણ કે કાયદાની જાણ હોવી એ ખૂબ જરૂરી છે. તો વધારે સમય ન લેતા આપણે શરૂઆત કરીએ. પરંતુ જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઇક કરો, કમેન્ટ કરો અને વધુને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડો, કારણ કે આ ઇન્ફોર્મેટિવ છે. એટલે વધારે ને વધારે શેર કરજો. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર સર, સ્વાગત છે બેઠકમાં. તમે સમય કાઢીને આવ્યા એ બદલ પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર. અને આજે આપણે શરૂઆત કરતાં પહેલાં હું એક મનની જે મારી વાત છે હું તમને શેર કરીશ કે લગભગ 25 થી 30 લોકોએ મને કીધું કે આ નિકુંજ સરને બોલાવો. પછી મેં સર્ચ કર્યું કે નિકુંજ સર છે શું, કરે છે શું, એ જાણવા માટે. તો ખબર પડી કે નિકુંજ સર વરિષ્ઠ કાયદાકીય પત્રકાર છે, ધારાશાસ્ત્રી છે અને ઘણા બધા એવા ટોપિક અને એવા કન્ટેન્ટને ટચ કરે છે જે લગભગ લોકોનું પ્રશ્નો છે પણ લોકો એની ઉપર વાત નથી કરતા, કે ઘણા બધા કાયદાકીય લોકો છે એ પણ આ વિષય ઉપર ખુલીને નથી બોલતા. જે વસ્તુ બહુ નિષ્પક્ષ અને નિખાલસપણે જે તમે કહેતા હો છો, તમારા સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી એવી ઇન્ફોર્મેશન મળે છે કે જે બહુ જરૂરી છે પણ લોકો એની ચર્ચા એટલી કરતા નથી. તો આપણે શરૂઆત આજે ત્યાંથી જ કરવી છે. થોડા ઘણા યુવાનોના પ્રશ્નો આવેલા છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ પહેલાં. કારણ કે તમે આવવાના હતા ને તો મેં 10-15 લોકોને પૂછ્યું કે કેવા પ્રશ્નો પૂછી શકાય. તેમાંથી બહુ સરસ પ્રશ્નો આવ્યા છે મારી જોડે.
પહેલો પ્રશ્ન મારો એવો છે કે ઘણી વખત રિલેશનશિપમાં હોય અને જે પ્રાઇવેટ મેમરી બનાવી હોય એ રિલેશનશિપ પૂરું થયા પછી બ્લેકમેલિંગ તરીકે ઘણી વખત છોકરાઓ કે છોકરીઓ પણ એનો ઉપયોગ કરતા હોય છે. આવું જો થાય તમારી જોડે તો એના માટે તમે કઈ રીતના બચી શકો કે કઈ કાયદાકીય મદદ લઈ અને એમાંથી તમે બહાર આવી શકો? કારણ કે એક પ્રકારનો મેન્ટલ ટ્રોમા આવી જતો હોય છે આના લીધે, અને ઘણી વખત આગળનું જે જીવન છે એ પણ આનાથી બગડતું હોય છે. તો આ વિષય ઉપર આપણે કઈ રીતની કાયદાકીય હેલ્પ લઈ શકીએ? પહેલાં તો જે બેઠકની ટીમ છે એનો ખૂબ ખૂબ આભાર કે જે અત્યાર સુધી જે લોકો ટચ નથી કરતા પણ બહુ જ મહત્ત્વના મુદ્દા છે કે રોજબરોજની જિંદગીમાં કહેવાય ને કે વણી ગયેલા મુદ્દા છે, તો એ મુદ્દાને તમે લેવા માટે મને આમંત્રણ આપ્યું એના માટે ખૂબ ખૂબ આભાર. એટલે તમારું એક જે જાગૃત પત્રકારત્વ છે એનું આ એક ઉદાહરણ છે. અને હવે બહુ લાંબી વાત નહીં કરતા હું તમને કહું કોઈ રિલેશનશિપની વાત કરું. જો પહેલી વસ્તુ થઈ કે બ્લેકમેલિંગ તો છે ને હવે કહેવાય કે એક ગુનો તો છે જ, પણ મારે સૌથી પહેલાં યુવાનોને એ સલાહ આપી છે કે ભાઈ તમે ડિપ્રેશનમાં ના આવો. કેમ કે અત્યારે મેરેજ અને રિલેશનશિપ તૂટી જવું એ હવે કોઈ નવાઈની વાત નથી. ઇટ ઇઝ નો મોર અ ટેબુ. એટલે તમે કોઈ એક્સ્ટ્રીમ પગલું લઈ લો તમારી જાતને નુકસાન કરે એવું કે એવું બધું તો પહેલાં કરશો નહીં. સૌથી પહેલાં મારી સલાહ વકીલ તરીકે નહીં પણ વડીલ તરીકેની કે જે વડીલો આપે. બાકી કાયદાકીય રસ્તા તો છે જ, અને એવું નથી કે આ બાબતમાં કાયદા માત્ર જે યુવતીઓ છે એને જ સપોર્ટ કરે છે, યુવાને પણ એટલો જ સપોર્ટ કરે છે. કારણ કે આ એક મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ નથી, આ એક રિલેશનશિપ એટલે ક્રિમિનલ રિલેશનશિપમાં કોઈ ક્રિમિનલ તમે વસ્તુ કરો એનો ડિસ્પ્યુટ છે. એટલે ધારો કે મેમરી, એટલે મેમરીમાં તમે શું કરશો? ચેટિંગ હોય, વોટ્સએપ કે કોઈ પણ જે સોશિયલ મીડિયાનું કોઈ પણ પ્લેટફોર્મ હોય એમાં ચેટિંગ હોય, બીજા ફોટોઝ હોય, ખાસ કરીને ઇન્ટિમેટ ફોટોઝ હોય, ઇન્ટિમેટ વિડીયોઝ હોય, અથવા તમે ક્યાંય ફરવા ગયા હોય એની મેમરીઝ હોય. તો હવે એનો મિસયુઝ થાય તો જે ક્રિમિનલ જે લો છે એ એમાં એને ડીલ કરે જ છે. એટલે તમે બ્લેકમેલિંગ માટે તમે ફરિયાદ નોંધાવી શકો, બ્રીચ ઓફ ટ્રસ્ટની ફરિયાદ નોંધાવી શકો. ઓકે. 406, 420 છેતરપિંડીને વિશ્વાસઘાતની, બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી શકો. બીજું કે ઈધર પાર્ટી એટલે તમે સમજી શકો છો કે યુવાન અથવા તો યુવતી એ આ ફોટો કે આ જે મેમરી છે, તમે શબ્દ વાપર્યો મેમરી, એ મેમરીના માધ્યમથી તમારી જોડે કોઈ વસ્તુ પડાવવા માગે છે. એ કોઈ પણ વસ્તુ, એ મિલકત હોઈ શકે કે પછી પૈસા હોઈ શકે કે બીજી એવી કોઈ પણ વસ્તુ હોય કે જે તમારે આપવી ના હોય તમને આપવા માટે દબાણ કરે, તો તમે એક્સટોર્શનનો પણ કેસ કરી શકો છો. ખાસ કરીને આ જે કલમ છે પૈસા અને પૈસા માટે વધારે વપરાય કે તમે આવી રીતે દબાણ લઈને તમે પૈસા પડાવવા માગો છો. એટલે મિલકતનું કોઈ શોષણ કરે તો હવે એમ કે ચાલ તું મને, હું તારી સામે હું કેસ કરી નાખું છું, પોલીસમાં મેં અરજી આપી દીધી છે, જો અરજી પાછી ખેંચવી હોય તારે મને 10 લાખ રૂપિયા આપવા પડશે, તો એ થયું એક્સટોર્શન. એટલે આજના જ મારા ન્યૂઝપેપરમાં મેં લખ્યા છે સમાચાર કે કચ્છમાં એક એવું હતું કે એક બેને એક ભાઈને ફસાયો હતો હની ટ્રેપમાં. અચ્છા. હની ટ્રેપ એટલે એવું કે તમારે ઇન્ટિમેટ પહેલાં થવું, પછી એના પછી પુરાવા ઊભા કરવા અને પછી એની જોડેથી પૈસાથી માંડીને કોઈ પણ જે પણ કામ હોય એ કઢાઈ લેવું. તો એ કેસમાં એ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી. એટલો માણસ એટલો બધો ગભરાઈ ગયો હતો. એટલે સૌથી પહેલાં શરૂઆતમાં મેં કીધું તમે તમારી જાતને નુકસાન ના પહોંચાડતા, કેમ કે આ વસ્તુ કોઈ નવાઈ નથી આ બાબતમાં. અત્યારે ઘણા પેલા ન્યૂડ કોલના પણ થયા છે. તો મેં ન્યૂડ કોલ બાબતે પણ મેં એક મારા બ્લોગમાં વિડીયો બનાવ્યો છે કે ભાઈ તમે આ હવે બહુ સમાજમાં જાહેર થઈ ગયેલી વસ્તુ છે કે આવી રીતે ન્યૂડ કોલના કારણે સાયબર ફ્રોડ થાય છે. એકચ્યુઅલી હમણાં બહુ જ નજીકના સમયગાળામાં તમે કીધું ને એવો કિસ્સો મેં જોયો કે મારા પરિચયમાં એક વ્યક્તિ છે, એમની સાથે આવું બન્યું કે ફેસબુકના માધ્યમથી એમને ટ્રેપ કરવામાં આવે, કોલ કરી અને પહેલાં ન્યૂડ ફોટોસને એ રીતના કલેક્ટ કરવામાં આવે, પછી બ્લેકમેલ કરવામાં આવે અને સારી એવી અમાઉન્ટ લઈ લીધી, એમની જોડે પડાવી લીધી. અને એ પોતાની શરમ અને આબરૂ પ્રતિષ્ઠાના લીધે થઈ કોઈ પણ જાતનું લીગલ એક્શન ન લઈ શક્યા, થાકીને એન્ડ ઓફ ધ ડે એમને લેવું જ પડ્યું. બટ આવું અત્યારે બહુ બની રહ્યું છે. આના માટે શું કરી શકાય? તમારા સવાલમાં જ તમારો જવાબ છે. બહુ બની રહ્યું છે કેવી રીતે તમને ખબર પડી? કેમ કે બધે હવે પબ્લિક ફોરમમાં આવી ગયું છે, તો શું કામ ડરવાનું? એક્ઝેક્ટલી. હા, શું કામ ડરવા? બધાને ખબર છે કે આવું થાય છે. તો તમારી જોડે થયું છે તો તમારા નસીબ ખરાબ છે કે તમે વિક્ટિમ બની ગયા. હા. અલ્ટિમેટલી તમારું ફેમિલી છે, ખાલી તમારા ફેમિલીને જ આન્સરેબલ છો. તમે સોસાયટીને આ બાબતમાં આન્સરેબલ છો એવું માનવાની જરૂર નથી. તમે પહેલાં આમાં કેવું છે કે આનો કોઈ અંત જ નથી. તમારી જોડે પહેલાં 5,000 માગશે, પછી 50,000 માગશે, પછી 5 લાખ માગશે.
પછી 50 લાખ માગશે જે તમે આપી શકવાના નથી. હમ તો તમારે છેલ્લે પોલીસમાં તો જવાનું તો પહેલેથી કેમ નથી જતા? સવાલ એટલું છે કે તમે તમારા ફેમિલીને ખાલી એક વખત વિશ્વાસમાં લઈ લો કે મારી જોડે આવું બન્યું છે, જે બધા જોડે બને છે, કંઈ નવી વાત નથી. અચ્છા, ઘણી વખત એવું થાય છે કે સંબંધોની અંદર લગ્ન સંબંધોમાં પણ આવું જોવા મળે છે કે સ્ત્રીઓને કાયદાકીય દ્રષ્ટિએ ઘણા બધા હકો વધુ મળે છે. એનો ઘણી વખત દુરુપયોગ થતો જોવા મળે છે, જેમ કે દહેજના ઘણા ખોટા કેસીસ થાય છે, મારપીટના ઘણા ખોટા કેસીસ થાય છે, અને આપણા કાયદા એવા છે કે વધુ પડતું સ્ત્રીઓની કે મહિલાઓની ફેવરમાં જાય છે, જેથી કરીને ઘણી વખત પુરુષો આના લીધે વધારે હેરાન અને આની ત્રાસદીના શિકાર બનતા હોય છે. તો આના માટે કોઈ સંવિધાનમાં કે કાયદામાં એવા બેનિફિટ છે કે જેથી તમે સામે એક્શન લઈ શકો? હમણાં જ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે, અને બીજી એક લગભગ અલ્હાબાદ હાઈકોર્ટનો કેવો ચુકાદો છે, આઈ હેવ ટુ ચેક. તો પહેલી વસ્તુ એ કે સ્ત્રી સેન્ટ્રિક કાયદો છે એની ના નથી, પણ એ પછી સુપ્રીમ કોર્ટના અને બીજી બધી હાઈકોર્ટના એવા જજમેન્ટ આવ્યા છે કે જે ખાસ કરીને 498નો કે જેમાં ક્રુઅલ્ટી ને એ બધું આવે છે, દહેજ માગીને પરિણીતાને હેરાન કરવી, એવા બધા કાયદાઓ છે. પણ સુપ્રીમ કોર્ટનું એક બહુ જ પ્રખ્યાત જજમેન્ટ છે અગ્નેશ કુમારનો જજમેન્ટ. એમાં એવું છે કે એમાં 7 વર્ષ કે તેથી ઓછી સજાવાળા ગુના હોય તો એમાં તમારે ડાયરેક્ટ એરેસ્ટ કરવાની નથી, તમારે પોલીસ જ એને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપી શકે છે. એટલે હવે એવું બને છે કે અનલેસ કોઈ બહુ મોટો એલિગેશન કરેલો હોય એ સિવાય કોઈ પોલીસ છે ને આવી રીતે એરેસ્ટ કરીને તમને સેન્ટ્રલ જેલમાં નાખી દે એવું બનતું નથી. એટલે એવું માનવાની જરૂર નથી કે તમારી સામે પુરુષોએ કે કોઈ સ્ત્રીએ કે પત્નીએ કેસ કરી નાખ્યો તો પછી મારે હવે જેલમાં જ જવું પડશે. કે હા, સ્ત્રીને હકો આપ્યા છે, કેમ કે અત્યાર સુધી ઇતિહાસ રહ્યો છે કે સ્ત્રીઓનું શોષણ થયેલું છે. હા, એટલા માટે આપણે કાયદા બનાવ્યા છે એ લોકોને પ્રોટેક્શન મળે એ માટે, કેમ કે આપણો પહેલેથી આપણે ભણતા આવ્યા છે કે આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે. હા. પણ હવે પુરુષોને પણ આવા રાઈટ છે કે કોઈ સ્ત્રી ખોટો કેસ કરે તો એની સામે એ ખોટો કેસ કરવા, ખોટા પુરાવા આપવાના પણ કેસ કરી શકે છે. તમને 2 વસ્તુ કહું, આ તમે ખાસ ધ્યાન રાખજો, આ લેટેસ્ટ બાબત છે. હમણાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ JB પારડીવાલા અને બીજા એક જજ સાહેબ છે નામદાર સુપ્રીમ કોર્ટના, એમણે એવું કીધું કે આ 498નો બહુ જ મિસયુઝ થાય છે. બરાબર છે. એટલે સરકારને એવું સૂચન કર્યું છે કે તમે આ કાયદાને ગ્રાઉન્ડ રિયાલિટી જુઓ અને કાયદામાં ફેરફાર લાવો, કેમ કે હવે ભારતીય ન્યાય સંહિતા છે, હવે જુલાઈ મહિનાથી આવવાની છે અને હજી પણ એમાં કેટલાક ફેરફાર કરવાના સ્કોપ છે. એટલે નામદાર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે તમે આ 498ને ગ્રાઉન્ડ રિયાલિટી અને પુરુષોનું શોષણ ના થાય, એમની હેરાનગતિ ના થાય એવું તમે કંઈક લાવો, તેવું કીધેલું જ છે. એટલે આ બાબતમાં આપણો કાયદો અને કાયદા બનાવરા લેજિસ્લેચર બધા જાગૃત છે જ. ઓકે. અને એવું નથી કે પુરુષો પણ અત્યારે એવું થઈ ગયું છે કે ઘણી વખત પુરુષો પણ સારામાં સારી રીતે કેસ કોન્ટેસ્ટ કરી શકે એવા પણ બધા જજમેન્ટ્સ આવી ગયા છે. લો ભલે છે પણ લોના ઇન્ટરપ્રિટેટ કરતા જે જજમેન્ટ્સ છે એ જ્યારે પુરુષ કેસ ફાઇટ કરે ત્યારે ઘણા બધા એને સહાય કરતા જજમેન્ટ્સ ફેવરમાં છે. અને બીજું એક કહું તમને, આ તો કેસ થયો સ્ત્રી મેટ્રિમોનિયલનો, પણ એક ફોલ્સ પ્રોમિસનો કેસ હતો. એમાં એવું થયું હતું કે એક સ્ત્રીએ ફોલ્સ રેપનો ખોટો કેસ કર્યો હતો. ઓકે. 4 વર્ષ સુધી એ ભાઈ જેલમાં રહ્યો અને અંતે એ સ્ત્રીએ જ કોર્ટમાં જુબાનીમાં એવું કીધું કે મેં ખોટી ફરિયાદ કરી છે. યુપીની એક જે ટ્રાયલ કોર્ટ હોય એમાં એણે આવું કીધું. તે વ્યક્તિ નિર્દોષ છૂટી ગયો. પછી એ વ્યક્તિએ સ્ત્રી સામે કેસ કર્યો, બરાબર, અને કોર્ટે એ જે પુરુષ જેટલા વર્ષ જેલમાં રહ્યો ને એટલા વર્ષની સજા અને 5 લાખ રૂપિયા દંડ એ સ્ત્રીને કર્યો. ઓકે. અને આવું હમણાં રિસેન્ટલી એક્ઝેક્ટ હું તમને અત્યારે નહીં આપી શકું, પણ રિસેન્ટ એવા જજમેન્ટો આવ્યા છે કે આવી તો ખોટા કેસો કરે તો બી સામે પુરુષો પણ કેસ કરી શકે. પણ વધારે પડતું પણ કોઈ કરતું નથી, કેમ કે જાન બચી લાખો ઉપાય. હા, એકવાર બહાર નીકળી ગયા એટલું એટલે કંઈ પતી ગયું, નસીબ સારા છે. અચ્છા, હવે ઘણી વાર એવું થાય ને કે છૂટાછેડા વખતે ખોટી રીતના ભરણ પોષણ માટે થઈને વધારે પડતા દબાણ કરવામાં આવતા હોય, આના માટે પુરુષોના ફેવરમાં કોઈ છે કાયદાઓ? જો ભરણ પોષણમાં તો પહેલાં એવું છે કે તમારે પુરુષની આવક સાબિત કરવી પડે. ઓકે. બરાબર, આવકના આધારે એનું ભરણ પોષણ નક્કી થતું હોય છે. અત્યારે ઘણા બધા કિસ્સાઓમાં એવું હોય છે કે સ્ત્રીઓની ઇન્કમ હોય છે. હા, બરાબર છે. તો તમારે પુરુષે એ સ્ત્રીની પણ ઇન્કમ છે ને એ પોતાની જાતને સસ્ટેન કરી શકે છે એ રીતનું તમે સાબિતી કોર્ટમાં લઈ આવો તો તમારે કાં તો ભરણ પોષણ ઓછું આપવું પડે કાં તો ના આપવું પડે, 2 રીતનું છે.
અને બીજું કે અત્યારે એવું છે કે તમારા ભરણપોષણ ફેમિલી કોર્ટે આપી દીધું, એટલે આપી જ દેવાનું એવું જરૂરી નથી. તમે હાઈકોર્ટમાં જઈને એ ભરણપોષણને ચેલેન્જ કરી શકો છો ઓર્ડરને. એટલે ધારો કે તમને 15,000 રૂપિયા પર મંથ ભરણપોષણ આપવાનું કીધું, તમે હાઈકોર્ટમાં ચેલેન્જ કરી અને ઓછું કરવાની માગણી કરી શકો છો. એટલે રસ્તાઓ ખુલ્લા છે. ઓકે. તમારે પ્રોપર લીગલ સલાહ અને તમારો કેસ પ્રોપર રજૂ કરવો જોઈએ. અચ્છા, હવે ઘણીવાર એવું થાય કે લગ્ન સંબંધ છૂટા પડતા હોય, છૂટાછેડા ના કેસીસ ચાલતા હોય. હવે એમાં એવું કંઈક સાંભળવા મળે છે કે હવે એવું છે કે એના માટે કોર્ટના ધક્કા ખાવાની જરૂર એટલી રહી નથી. એ શું છે આખી વાત? એ હું તમને કહું કે નામદાર ગુજરાત હાઈકોર્ટના મેડમ ચીફ જસ્ટિસ છે સુનીતા અગ્રવાલ મેડમ, એમના નેજા હેઠળ અને ગુજરાત રાજ્ય કાનૂન સેવા સત્તા મંડળ એક સંસ્થા છે કે જેના પેટ્રન ઇન ચીફને એ બધા હાઈકોર્ટના જજીસને એ બધા જ હોય છે. અને અત્યારે જે છે એ બિરેન વૈષ્ણવ સાહેબ છે, જસ્ટિસ બિરેન વૈષ્ણવ સાહેબ. એ લોકોએ એક વિચાર બીજ રોપ્યું છે કે પ્રી લિટિગેશન એવું કે જે મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ હોય એના માટે એ લોકોએ પ્રી લિટિગેશનનું આખું સેટઅપ ઊભું કરે છે. અને લગભગ 45 તાલુકાઓમાં ચાલુ થયું છે ગુજરાતના. એમાં એવું છે કે તમારે હવે એની જે પ્રોસેસ છે એ હજી આખું અમારા જે પબ્લિક ડોમેનમાં હજી સુધી આવ્યું નથી. કદાચ કોર્ટ લેવલે એ લોકો ઇન્ટર ડિપાર્ટમેન્ટલ નક્કી કર્યું હોય, પણ જે કોઈને કહેવાય ને કે ફાઇટિંગ કપલ હોય કે એકબીજાને વિવાદગ્રસ્ત પરિવારના પેલા હોય યુગલો, તો એ લોકો ત્યાં અરજી કરી અને ત્યાં એ લોકો સમાધાનની પ્રક્રિયા કરી શકે છે. એમાં એક જજ સાહેબ હોય છે, એક કાઉન્સેલર હોય છે, એ રીતની ટીમ હોય, એ લોકોને સમજાવે કે જો તમે છૂટાછેડા કેસમાં આગળ વધશો તો આટલા ગ્રે એરિયા છે, તમને આટલી તકલીફ પડે એવી છે, આમને આટલી તકલીફ પડે એવી છે. અને ઇવેન્ચ્યુઅલી આવા કેસોમાં 5, 10, 15 વર્ષ સમાધાન જ થતા હોય છે. હા, એ જ જોવા મળે છે. અત્યારથી કેમ નથી કરી લેતા? તમારે જોઈતું તમને મળી જાય, આમને જોઈતું આમને મળી જાય અને રાજી ખુશીથી છૂટા પડો. અને બીજું મહત્ત્વની વાત એ છે કે એ જે ડિક્રી પાસ કરવામાં આવે એઝ પર ધ પ્રેસ રિલીઝ ઇસ્યુડ બાય ધ હાઈકોર્ટ, તે કોર્ટના જે ડિક્રી કહેવાય, કોર્ટના એવોર્ડ, કોર્ટના હુકમને સમકક્ષ માનવામાં આવે છે. પણ હજી સુધી એનું જે કહેવાય કે પબ્લિક ડોમેનમાં એક્ઝેક્ટલી શું છે હજી થોડીક વાર લાગશે એવું મારું માનવું છે. બરાબર છે. અચ્છા, હવે ઘણીવાર એવું થતું હોય છે કે છૂટાછેડાના જ્યારે કેસ ચાલતા હોય, હવે પહેલાં તો છૂટાછેડા લેતા હોય એના પાછળના અમુક કારણો હોય છે. તો ઘણીવાર એવું હોય કે સ્ત્રી દ્વારા ચીટ કરવામાં આવે, એના અફેર્સ હોય કે એ બધું હોય, છતાં પણ ઘણી વખત અને એ જગ્યાએ પુરુષ સાચો હોય તો એ વખતે ઘણી વખત કેસ ચાલે તો પણ ઘણી વખત મહિલાઓના ફેવરમાં કેસ જતા રહેતા હોય છે. તે વખતે એને પાછળના મતલબ શું હોય છે કે કયા પ્રકારના ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે જેથી કરીને કેસ પુરુષોની તરફેણમાં વધારે રહી શકે? તમારા જવાબમાં તમારા સવાલમાં હું થોડો સુધારો કે ઉમેરો કરવા માંગ્યો. આજે જે એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાત છે ને એ બંને ઉભય પક્ષે છે. ઉભય પક્ષે એટલે કે બંને પક્ષે છે. હા, એડલ્ટરી એક્ઝેક્ટલી. સ્ત્રીઓય હોઈ શકે છે અને પુરુષોય હોઈ શકે છે. અને ઈધર પાર્ટી, તમે પુરુષની વાત કરી કે પુરુષોના શું હક છે કે જો એની પત્ની છે એ કોઈ એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં હોય તો એનો તમારો જવાબ આપું કે તમારે એની જે એક્સ્ટ્રા મેરિટલ અફેર છે એના આધારે ગ્રાઉન્ડ ઉપર તમે છૂટાછેડા માગી શકો છો, તમને છૂટાછેડા મળી શકે છે. પણ તમારે એના પ્રૂફ આપવા પડશે. તમે ખાલી બોલશો તો એ નહીં ચાલે. અચ્છા, પણ એ રીતના કદાચ છૂટાછેડા લેવામાં આવે તો પછી ભરણ પોષણ કે પછી બીજી કે મિલકતમાં ભાગ કેમ આપવું? યસ, એ તો છે, આપવું પડે તો પણ એ કોર્ટના ડિસ્ક્રિશન ઉપર છે. ઓકે. જો સ્ત્રીનો રાઇટ છે, એનો રાઇટ છે એક્ઝોસ્ટ કરશે એટલે મીન્સ કે એ અરજીઓ કરવાના જ છે. જે પણ સ્ત્રીનું છૂટાછેડા પતિ આપવા માગતો હોય તે તો અરજી કરવાના જ છે. પછી કોર્ટના ડિસ્ક્રિશન એટલે કે એમની જે કહેવાય ને કે મનસુબી ઉપર આધાર છે કે ભાઈ આવો કેસ છે અને આ જે બહેન છે એમને મારે કેટલા એક્સટેન્ટમાં રાહત આપવી કે ના આપવી. ઇટ ઇઝ અપ ટુ કેસ બેસિસ અલગ છે. એનો કોઈ બ્લેન્કેટ ફોર્મ્યુલા નથી. ઓકે. તમે એવું માનતા હો કે મારી વાઈફ એડલ્ટરી કરી છે, બીજા જોડે એણે સંબંધ બાંધેલા છે, ઇન એક્ઝિસ્ટન્સ ઓફ મેરેજ, ને એને છૂટાછેડા આપી દઉં અને હું કશું જ ના આપું, તો એ વાત કહેવાય ને કે 100% સાચી નથી પુરવાર થતી. કારણ કે તમારે આપવું પડે અને ના આપવું પડે. કેસ ટુ કેસ બેસિસ આખું અલગ છે. ઓકે. એડલ્ટરી ઇઝ લીગલ ઓર નોટ? એડલ્ટરી એટલે પહેલાં જે લો હતો એડલ્ટરીનો, એ લો હવે કાઢી નાખવામાં આવ્યો છે. આપણે છૂટાછેડા અને રિલેશન તૂટે એ બધી વાતો કરીએ. હવે પહેલાં જોડાણની વાત કરીએ. ઘણી વખત પ્રેમી યુગલ હોય, એમને લગ્ન કરવાના ઈચ્છુક હોય, પણ ઘણી વખત ઘરના ફેમિલી મેમ્બર દ્વારા કે અન્ય કુટુંબીજનો દ્વારા મારી નાખવાની ધમકીઓ મળતી હોય છે. આવા કેસમાં એ લોકો કઈ રીતના કાયદાની મદદ લઈ શકે છે? જો પહેલી વસ્તુ તો એ કે ધારો કે તમે પ્રેમમાં હો
અને તમે પુખ્ત વયના હો, પુખ્ત વયના ઉપરાંત તમે લગ્નની તમારી એજ પૂર્ણ કરતા હો, ધારો કે યુવતી છે એના 18 વર્ષ, તો તમે ધારો કે 19 ને 22 વર્ષનું હોય, ધારો કે જે સ્ત્રી છે યુવતી છે એ 19 વર્ષની છે અને યુવક છે 22 વર્ષ, તો દુનિયાની કોઈ તાકાત એમને રોકી શકતી નથી. હા, પણ ઘણી વખત મારી નાખવાની એવી ધમકી મળતી આઈ એમ કમિંગ ઓન દેટ. હવે સવાલ આવે છે કે તમને જે પેરેન્ટ્સ છે એના તરફથી અથવા સગાવાળા તરફથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે, તો હાઈકોર્ટના ઢગલાબંધ જજમેન્ટ છે અને પોલીસની જ ફરજ છે કે કોઈ વ્યક્તિનું જાનનું જોખમ હોય તો તમારે એને પ્રોટેક્શન આપવું. તો તમે ડાયરેક્ટ સીધું તમારે પોલીસ સ્ટેશનમાં એક કહેવાય ને કે 4 લીટીની પણ અરજી કરી દો ને કે અમે પુખ્ત વયના છીએ, અમે એકબીજાના પ્રેમમાં છીએ, પણ અમને અમારા પરિવાર તરફથી અમને ધમકીને જાનનું જોખમ જોઈએ, ખાલી 4 લીટીની અરજી પણ તમે પોલીસ સ્ટેશનમાં આપી દો ને તો પોલીસ તરત જ એક્શનમાં આવવું પડે અને એક કપલને રક્ષણ આપવું પડે. અને જો કપલ રક્ષણ ના આપે તો તમે કોર્ટમાં કે હાઈકોર્ટમાં પિટિશન કરીને રક્ષણ મેળવી શકો છો, અને આવું થતું હોય છે. અચ્છા, હવે ઘણીવાર કેવું છે કે યુવક યુવતી પ્રેમમાં હોય, લગ્ન કરી લે, ફેમિલીવાળા પોલીસ સ્ટેશને જાય અને યુવતી કે યુવક એના માતા પિતાને ઓળખવાની ના પાડી દે. આવા કેસીસ ઘણી વખત આવતા હોય છે. એ વખતે એવું લાગે કે માતા પિતાનું 18-20 વર્ષની જે એમની પાછળની મહેનત હતી એ બધી ધોવાઈ ગઈ એમ. અને એ વખતે કદાચ આપણે કલ્પના ના કરી શકીએ એટલું વધારે દુઃખ માતા પિતાને થતું હશે. એવા સમયમાં એ માતા પિતા કોઈ કાયદાનો ઉપયોગ કરી અને લીગલ કંઈ કરી શકે? જો પહેલાં થતું હતું, હજી એ થાય છે. એક હેબિયસ કોર્પસ નામની અરજી છે, હાઈકોર્ટમાં થાય છે. નામ ધ્યાનથી સાંભળજો, હેબિયસ કોર્પસ. એ શબ્દનો મતલબ એવો થાય છે કે જે વ્યક્તિ છે અથવા તો જે બોડી છે એને રજૂ કરો. કોર્પસ એટલે શરીરને, હેબિયસ એટલે તમે રજૂ કરો. રીટ ઓફ હેબિયસ કોર્પસ કહેવાય. તો અત્યારે જે હેબિયસ કોર્પસ રીટ છે એનો મુખ્ય હેતુ પહેલાં એવો હજી પણ એવો છે કે કોઈ ગુમ થઈ ગયેલો વ્યક્તિ હોય એને શોધીવાનો પોલીસને ફરજ પાડો એવો છે. પણ અત્યારની જેટલી હેબિયસ કોર્પસ અરજી છે એમાં 99% કેસો પ્રેમના યુગલ ભાગી ગયું હોય, અથવા તો મા બાપે ગોંધી રાખ્યું હોય તો યુવક દ્વારા થાય, છોકરીને ગોંધી રાખી હોય, અથવા તો છોકરી ક્યાંક ચાલી ગઈ હોય એના પ્રેમી જોડે તો મા બાપ દ્વારા કરવામાં આવે. અચ્છા, એ અરજી થાય. પણ પછી એમાં કેવું થાય છે કે જો યુવતી કે પોલીસ યુવતીને લઈ આવે યુવકના કબજામાંથી, અથવા તો યુવકે અરજી કરી હોય તો એના મા બાપના કબજામાંથી પોલીસ એને શોધી લાવે, એને કોર્ટમાં રજૂ કરે, તો પછી જો પુખ્ત વયની હોય છોકરી તો એ એમ કે ના મારે મારા મા બાપ જોડે જવું છે, તો કોર્ટ એને મા બાપ જોડે મોકલે. એમ કે મારે મારા જે પ્રેમી છે અથવા જે મારો પતિ છે અથવા પ્રેમી બન્યા, મેં લગ્ન કરી લીધા છે, મારે મારા પ્રેમી જોડે જવું છે, તો કોર્ટ એને પ્રેમી જોડે મોકલે. સવાલ એટલો જ છે કે એ પુખ્ત વયની છે કે નહીં. ઓકે. એટલે મા બાપ શું કરતા હોય કે આવી રીતે હેરાનગતિ કરવા માટે ઘણી વખત આવી હેબિયસ કોર્પસ કરતા હોય છે, પણ છેવટે તો હાથમાં કશું આવતું જ નથી. કોઈક વખત એવું બને છે કે છોકરીનું કદાચ મન ફરી જાય અથવા તો કોઈ એકદમ દબાણ આવી ગયેલું હોય, વોટ જો એવર રીઝન, તો છોકરી ઘણી વખત એવું કહેતી કે મારે તો મારા પ્રેમી જોડે નથી જવું, મારે મારા મા બાપ જોડે જવું. હવે એવા સમયે છોકરી ફરી જાય અને એમ કે ભાઈ મને તો જબરજસ્તી લઈ ગયા હતા, કે ભાઈ આ રીતના ઘણી વખત છોકરીઓ કોર્ટમાં કે પોલીસ સ્ટેશનમાં ફરી જતી હોય છે. એવા સમયે છોકરાનો મરો થઈ જતો હોય છે. 100% થાય. હા, તો આના માટે છોકરાઓ પાસે કોઈ લો છે કે એના માટે કંઈ એવું લીગલ ફોર્મેટ? કારણ કે મેં હમણાં 1-2 કિસ્સાઓ જે સાંભળ્યા છે એમાં એવું છે કે છોકરાઓ વિડીયો બનાવીને લઈ લેતા હોય છે છોકરીઓનો, તો એ વેલિડ ગણાય છે કોર્ટમાં પછી? એ જનરલી તમારે જો ધારો કે તમે ખરેખર પ્રેમમાં છો અને તમારે એની જોડે આખું જીવન ગુજારવું છે, તમારે બીજો કોઈ કારણથી સંબંધ રાખવો નથી, જેન્યુઇન રિલેશન છે, તમે લગ્ન કરી લો. અથવા લગ્ન કરવાની તમારી ઉંમર ના આવે તો એવા કેટલાય કેસો છે કે જેમાં લિવ ઇનના કોન્ટ્રાક્ટ કરે છે. ઓકે. તો એ તો બધું વકીલ રૂબરૂ, નોટરી સાહેબ રૂબરૂ બધું થતું હોય છે. લગ્નની ઉંમર ના હોય એટલે 18 વર્ષ પહેલાંની વાત કરો છો તમે? હું એમ કહું છું લગ્નની ઉંમર ના આવે એટલે ધારો કે ઘણી વખત એવું હોય છે કે છોકરો અને છોકરી બંને 18-19 વર્ષના હોય. હા. હવે છોકરીને તો લગ્નની ઉંમર થઈ ગઈ છે, હા, પણ છોકરાની નથી થઈ, તો એ લોકો લિવ ઇન કોન્ટ્રાક્ટ કરતા હોય છે. આવો કોન્ટ્રાક્ટ થાય છે? હા, થાય છે. આ કોન્ટ્રાક્ટ કરે જ શું? એટલે મતલબ એ પરમિશન આપે છે બંનેને? હા, એમાં કોઈ કાયદો એમાં ના નથી પાડતો, એવો કાયદો જ નથી કે તમે ના પાડી શકો. એટલે જે લોકો ખૂબ જ ઉત્કટ પ્રેમમાં છે એ લોકો લિવ ઇન કોન્ટ્રાક્ટ રાખીને રહેતા હોય છે, અને પછી એ લોકોના ઘણી વખત એવું કહેતા હાઈકોર્ટમાં કેસ આવે તેમ કે હવે બસ મારે 6 મહિના બાકી છે 21 વર્ષ પૂરા થવામાં, હું એમ જો લગ્ન કરવાનું છું. ઓકે. તો એવા કેસોય આવતા હોય છે. એ કોન્ટ્રાક્ટ ભંગ થાય તો પછી છોકરો છોકરી ફરી પાછા કાયદાની મદદે જાય? એ બધું પછી લાંબુ કોર્ટનું છે. હા. પણ હવે એમાં શું છે કે આ રિલેશનશીપ છે એટલે બેમાંથી એક પક્ષે તો નાનું મોટું ભોગવવું પડે, તો એવું થતું હોય છે. પણ જનરલી હું એમ કહું છું કે તમે રિલેશનશીપ રાખો ને તો એને રિસ્પેક્ટ કરો. ઓકે.
બરાબર. તમે રિસ્પેક્ટ કરો અને બીજું પુરાવા રાખો જોડે. એટલે તમે ડે 1 થી પુરાવા એના કલેક્ટ કરેલા હોય તે તમને કોર્ટમાં મદદરૂપ થઈ શકે. હા, એટલે એવું નહીં પુરાવા કે નહીં તમે બંને એકદમ ઇન્ટિમેટ પોઝિશનમાં છો કે પાછળથી બ્લેકમેલ થાય, ખાલી તમારા રિલેશનશિપ એસ્ટાબ્લિશ થાય એટલા. ઓકે. કાલ સવારે તમે કહો છો કે ભાઈ છોકરી ફરી ગઈ, તો પોલીસ ધારો કે જે યુવતીના પિતાએ ફરિયાદ કે માતાએ ફરિયાદ નોંધાય કે મારી છોકરીને ઉપાડી ગયા છે, બરાબર છે, તો છોકરા જોડે એવું એસ્ટાબ્લિશ હોવું જોઈએ કે બીજો મેં લિવ ઇન કોન્ટ્રાક્ટ કરીને છે અથવા અમે લગ્ન કરી લીધેલા છે. અથવા તો તમે જ્યારે છોકરો છોકરી ભાગી જાય લગ્ન કરવાના ઈરાદે અથવા તો જોડે રહેવાના ઈરાદે જતા રહે, એના મા બાપના વાલીપણામાંથી જતા રહે, તો તમે એક પોલીસમાં એક નાનકડી અરજી આપીને જાઓ કે અમે લોકો પુખ્ત વયના છે અને અમે અમારી સમજણથી એકબીજા જોડે રહેવા માગીએ છીએ, તો અમે અમારી સ્વેચ્છાએ જઈએ છીએ અને અમે કોઈ પણ જાતનું સોનું કેશ કશું ઘરમાંથી લીધું નથી અને અમે જઈએ છીએ, એવું તમે નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી આપી દો તો તમારો ઘણો બધો બચાવ થઈ જશે. એટલે એડવાન્સમાં. હા, અને ખાસ મારે યુવકોને ખાસ કહેવાનું કે કોઈ દિવસ જે કહેવાય ને કે સગીર વયની છોકરી જોડે ભાગી જવાનો પ્રયત્ન ના કરવો, નહીં એટલી ગંભીર કલમ લાગશે ને કે તમારું જીવન છે ને ખરાબ થઈ જશે. પોક્સોની કલમ લાગશે. પોક્સો, હા, બરાબર છે. એટલે તમે જો યુવતીને આવી રીતે ભગાડી જાઓ 18 વર્ષથી નીચેની, તો પછી એના બહુ ગંભીર પરિણામો ભોગવવા પડે. ઘણીવાર થતું પણ હોય છે આવા કેસ. થતું હોય છે અને ઘણી વખત તો હું એમ કહું છું ગંભીર પરિણામો ભોગવવા પડે છે. અને ઘણી વખત મેં તો એવા કિસ્સા જોયા છે કે એ જે યુવતી હોય એ ખરેખર પ્રેમમાં હોય, યુવક યુવતી, હા, પણ એવું પ્રેમ આંધળો છે, પ્રેમ આંધળો, હા, એટલે બંને જણા ભાગી જાય અને એ લોકો જે પણ કરવાનું હોય બધા રિલેશનશિપ બાંધે, પછી પેલા છોકરા ઉપર કેસ થાય, પણ પછી જ્યારે કોર્ટ ચાલે ને ત્યારે છોકરી જ કોર્ટમાં કહે કે ના હું તો મારી મરજીથી ગઈ હતી, મારે તેની જોડે લગ્ન કરવા છે. તેવા કેસોમાં એ લોકો નિર્દોષ પણ છૂટે છે અને પછી લગ્ન નહીં કરે છે. એવાય કિસ્સાઓ આવેલા છે. પણ બને ત્યાં સુધી હું એમ કહું છું કે તમારે થોડીક તમારી જે લાગણીઓ છે, પ્રેમ લાગણીઓ કાબૂમાં રાખી અને 18 વર્ષથી નીચેની યુવતીઓ હોય એની જોડે આવી રીતનું ભાગી જવાનું કે એવું કૃત્ય, એને ભગાડી જવાનું કૃત્ય કરવાથી દૂર રહેવું જોઈએ. બરાબર છે. હવે આપણે પ્રેમ સંબંધની વાત કરી, લગ્નની વાત કરી, છૂટાછેડાની વાત કરી, છેતરપિંડીની પણ વાત કરી. હવે થોડુંક આપણે પ્રોપર્ટી વિષયક વાત કરીએ કે ઘણી વખત કાયદાકીય દ્રષ્ટિએ એવું મિલકતોના કૌભાંડ કે ફ્રોડ બહુ થાય છે. તો કેવા પ્રકારના ફ્રોડ થતા હોય છે? મિલકત તમે પરચેસ કરો કે પરચેસ કરતાં પહેલાં કેવા પ્રકારના ફ્રોડ તમારી જોડે અત્યારે વધારે પડતા જોવા મળતા હોય, તમારા ધ્યાનમાં હોય? મારી જોડે તો એટલા ફ્રોડ છે એના ઉપર તમે તમારે 4-5 પોડકાસ્ટ બનાવવા પડશે. નહીં, પણ આપણે મેજર 2-4 કવર કરી લઈએ આ પોડકાસ્ટમાં. એક તો જો મિલકત જે છે, તમે પહેલી વસ્તુ એ છે કે તમે મિલકત ખરીદો ને ત્યારે કોઈ દિવસ રોકડમાં ટ્રાન્ઝેક્શન ના કરો. જે પણ કરો એ બધું ઓન રેકોર્ડ કરો. કેમ કે અત્યાર સુધીમાં જેટલા મેં ફ્રોડ જોયા છે એ બધા રોકડના કારણે જ જોયેલા છે. ઓકે. હમણાં જ મારી જોડે એક ભાઈ આવ્યા હતા, એણે એક જગ્યાએ દુકાન લીધી હતી અને એના કહેવાય ને કે 80% પેમેન્ટ એને રોકડમાં કર્યું હતું. અને એ ભાઈને એટલી ભૂલ હતી કે એણે બાનાખત કે એવું કશું કર્યું નહોતું. થયું એવું કે જે બિલ્ડર છે એણે એ જ જે પ્રોપર્ટી હતી એ કોઈક બીજાને વેચી નાખી. હવે એ ભાઈ કહે કે મારે શું કરવું, બહુ મોટી રકમ હતી. મેં તમે રોકડમાં વ્યવહાર કર્યો છે એટલે હવે તમારી જોડે બીજા કોઈ પુરાવા નથી, હવે કશું જ ના થાય. તમે છેવટે અત્યારે જે કસ્ટમ થઈ ગયું છે આપણા ત્યાં, ગેરકાયદેસર છે પણ એ કસ્ટમ થઈ ગયું છે કે ભાઈ આપણે એક મકાન લીધું એની કિંમત 10 લાખ છે, તો એવું કહેવામાં આવે 6 લાખ રોકડા આપવાના, 4 લાખનું આપણે દસ્તાવેજ થવાનું એટલે 4 લાખ તમારે આપવાના. પણ એ ખોટું છે એકચ્યુઅલી, અલ્ટિમેટલી તો ખોટું છે. એ બને ત્યાં સુધી તમે એવા કાં તો તમે વ્યવહાર કરો તો એવા વ્યવહાર કરો કે તમારી રોકડ રકમ જે છે એ તમારે એ દાવ પર ના લાગી જાય. રોકડ રકમ ને એના કારણે મિલકત તમારે દાવ પર ના લાગી જાય. તમે ધારો કે અત્યારે રેરાનો નિયમ છે કે તમારો જે દસ્તાવેજની જે રકમ હોય એના અમુક ટકા તમે રકમ ભરપાઈ કરી દો એટલે બિલ્ડરે બાનાખત કરી જ આપવું પડે. અચ્છા, હા. એ બાનાખત પહેલાં કરાવી લો એટલે તમારે 70% તમે ફ્રી થઈ ગયા. ઓકે, હા. એટલે પેલા બાનાખત કરાવી લો અને પછી આગળની પ્રોસિજર. હવે આ થઈ નવી પ્રોપર્ટીની વાત. હવે હું જૂની પ્રોપર્ટીની વાત કરું તો જૂની પ્રોપર્ટીમાં તમે એનું જે આપણે કેવું કે લગ્ન કરતા હોઈએ ત્યારે જન્મકુંડળી મેળવતા હોઈએ, તો એવી રીતે આપણે પ્રોપર્ટીની કુંડળી મેળવવી પણ બહુ જ જરૂરી છે. તો તમે કહેશો કે પ્રોપર્ટીની કુંડળી એટલે શું? સાહેબ સમજાવો ને. પ્રોપર્ટીની કુંડળી એટલે એવું કે કોઈ પણ પ્રોપર્ટી હોય ને એ મહેસૂલ વિભાગમાં રજિસ્ટર હોય. આપણે વર્ષોથી આપણે જે સરકારે સિસ્ટમ બનાવી છે એ મુજબ કે તમારો ધારો કે આ શહેર છે એનું ટાઉન પ્લાનિંગ સ્કીમ છે, એમાં ફાઇનલ પ્લોટ નંબર છે, ફાઇનલ પ્લોટનો આ નંબરનું તમારું મકાન છે, આ મકાનમાં સબ પ્લોટ આટલો છે. તો એવી રીતે આખી કુંડળી હોય છે અને કુંડળીમાં જ્યારથી એ
જમીનનું અસ્તિત્વ આવ્યું ત્યારના કોણ માલિક હતા ત્યાંથી છેલ્લા માલિક સુધીનો રેકોર્ડ સરકાર પાસે હોય છે. તો એ રેકોર્ડ તમારે કહેવાય ને સાદી ભાષામાં ફેંદાવો તમે, કુંડળી જોવડાવો, તે રેકોર્ડનું તમારે ફેંદાવો ને તમે એને શું કહેવાય? સર્ચ કરાવો. જે વકીલ હોય, જે આપણે જે રેવન્યુનું કામ કરતા હોય, ટાઇટલનું ને દસ્તાવેજનું, સેલ ડીડનું, એ લોકોના એની એક્સપર્ટીઝ હોય. તો એના માધ્યમથી તમે એની કુંડળી કઢાવો. એટલે એમાં 7/12ના ઉતારામાં પહેલાં કોનું નામ હતું, પછી નવા માલિક બદલાયા તેનું નામ એડ થયું છે કે નહીં, આ છે તે છે, એ બધું નામ હોય. પછી કોઈ બેંકનો બોજો હોય અથવા તો કોઈ સંસ્થાનો બોજો હોય તો એ રજિસ્ટર થયેલો હોય તો એમાં બતાવે રેકોર્ડમાં. અચ્છા, એટલે આ તમે જે કીધું કે સર્ચ કરાવો, જેની આખી આ ચલો કદાચ ઇનકેસ આવી કોઈ આમ તો કરાવવું જ જોઈએ, પણ કદાચ કોઈક આ વ્યક્તિ એટલું બધું ડિટેલમાં જતું નથી, તો પછી કયા પ્રકારના ફ્રોડ આમાં થઈ શકે મારે એ જાણવું છે. સર્ચ ના કરાવો તો હવે ધારો કે તમે સમજો કોઈ બેંકની લોન હોય, બેંકની લોન ના ભરી શકતો હોય વ્યક્તિ, અથવા બીજું કોઈ કારણ તમને મકાન આપી દીધું તો તમે એના માલિક જ ના બની શકો. કારણ કે બોજો લાગે એની ઉપર, બોજો લાગેલો હોય. અચ્છા, પણ આ પછી ખબર પડે જ્યારે કદાચ કોઈ સર્ચ, તો પછી એ ફ્રોડમાં ગણાય કે ન ગણાય? એ તો ભાઈ તમારે કેસ ટુ કેસ બેઝિસ શું છે એ તમારે જોવું પડે. કોઈ સ્પેસિફિક એવું હોતું નથી, તમારે જોવું. પણ સૌથી પહેલાં તમે સર્ચ કરાવી લો. બીજું, હમણાં જ મેં એક રીલ બનાવી છે મારા લોયર નિકુંજ સોની પેજ ઉપર કે અત્યારે નવું તમે પ્રોપર્ટી લેતા હો ને તો રેરાની વેબસાઇટ ઉપર એવા ઓપ્શન આપેલા છે કે તમે જે પ્રોજેક્ટમાં લેતા હો ને એ પ્રોજેક્ટમાં આમાં આખી કુંડળી આપેલી હોય છે. અચ્છા, એમાં જઈને તમે જુઓ કે ભાઈ તમારે 204 નંબરનું મકાન લેવું છે અથવા દુકાન લેવી છે તો એ બુક છે કે બુક નથી, તો એ તમને ખબર પડી જાય કે અનબુક વસ્તુ. કેમ કે જે બિલ્ડર હોય ને એને દર 3 મહિને કે અમુક સમયે એના જે પ્રોજેક્ટમાં જે પણ બુકિંગ્સ ને જે એકાઉન્ટ્સ હોય એ બધું રેરામાં રજૂ કરવું પડતું હોય છે. એ બધી વિગતો અપલોડ થતી હોય છે. એટલે બેઝિક જે જાણકારી છે, બેઝિક ફ્રોડ થતું અટકાવવાનું, એ તમે રેરા ઉપરથી જોઈ શકો છો. પણ સૌથી પહેલાં તો તમારે સર્ચ કરાવવું પડે. હમણાં મારી જોડે એક બહુ જ વિચિત્ર કિસ્સો આવ્યો હતો. એક બહેને મકાન લીધું એક ભાઈ પાસેથી અને દસ્તાવેજે થઈ ગયો. અને દસ્તાવેજ થઈ ગયો પછી એ બેન સામાન લઈને રહેવા ગયા તો ખબર પડી કે એ જે ભાઈની જે વાઈફ છે એણે એ ભાઈ સામે ડોમેસ્ટિક વાયોલન્સનો બધો કેસ કરેલો હતો અને ઘરમાંથી જવા જ નહોતી માગતી. અચ્છા, એટલે એ બેનનો આખો સામાન મને એના વિડીયો મોકલો, ચારે બાજુ પડેલો હતો. તો બેન તમે જ્યારે આ લેવા ગયા ત્યારે તમે ઘર બર કશું જોયું નહોતું, તો એની જોડે કંઈ જવાબ જ નહોતો. તો મને કે હવે મારે શું કરવું? મેં જો તમે દસ્તાવેજ તમારા નામનો છે અને બીજું કે બહેન જોડે આ ઘરમાં રહેવાનો ઓર્ડર છે કે નહીં એ તમે ચેક કરો. દસ્તાવેજ તમારા નામે છે. ડોમેસ્ટિક વાયોલન્સમાં એક એવી જોગવાઈ છે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટમાં કે તમે સ્ત્રીને તમારા ઘરમાંથી કાઢી ના શકો અને રહેવાનો હક આપી શકે છે. તો એવો કોઈ ઓર્ડર છે કે નહીં જોઈ લો અને તમે તાત્કાલિક ડીસીપી સાહેબનો કોન્ટેક્ટ કરો, પોલીસના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, તમારી રજૂઆત કરો અને પોલીસને યોગ્ય લાગશે તો તમારી એને કાર્યવાહી કરીને એ બેનને કદાચ ઘરમાંથી જવાનું કહેશે ખરી. બરોબર. આવા તમને નહીં માનો એવા ફ્રોડ થતા હોય છે. એક બીજો ફ્રોડ એવો થયો, એક ભાઈએ પ્રી લીઝ પ્રોપર્ટી લીધી. પ્રી લીઝની વ્યાખ્યા કહું કે અત્યારે એવું કોન્સેપ્ટ છે કે ભાડા સાથેની મિલકત તમને મળે. એ તમે ધારો કે આ મિલકત લીધી 1 કરોડની મિલકત છે, તેમાં કોઈ કંપની હોય, કોઈ શોપ ઓનર હોય, એ લોકો પહેલેથી બેંક હોય, ઇન્સ્યોરન્સ કંપની હોય, હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, એ લોકો ભાડેથી લીધેલી જ હોય. અથવા તો એ લોકોએ નક્કી કરેલું કે આ પ્રોપર્ટી હું ભાડે લેવાનો છું કે લેવાની છું. એટલે તમે બિલ્ડરની ઓફિસે જાઓ એટલે કે ભાઈ તમારી 1 કરોડની પ્રોપર્ટી છે પણ એમાં આપણે ભાડુઆત આપણી જોડે તૈયાર જ છે અને દર મહિને 80,000 ભાડું છે. એટલે તમને એમ થાય કે સારું 80,000ની બેઠી આવક કે ચલો હું લોન લઈ લઉં, મારે ₹1,00,000 હપ્તો આવશે તો 20,000 રૂપિયા હું ભરીશ, મારે એક્સ્ટ્રા મારે થશે, બાકી 80,000 તો ભાડું આવવાનું જ છે ને. અને તમે બિલ્ડરોએ ઘણી વખત એવું કરતા હોય છે કે એ ભાડાવાળી મિલકતો એના પૈસા વધારે લેતા હોય છે, 5-10 લાખ રૂપિયા વધારે લેતા હોય. અને તમારે આજુબાજુ કશું ચેક ના કરો અને તમે આંધળું ક્યાંક કરી નાખો, મિલકત લઈ લો. અને લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટે કરેલો હોય કે ભાઈ 5 વર્ષ સુધી હું અહીંયા રહીશ, ભાડું આપીશ, દર વર્ષે 10% ઇન્ક્રીમેન્ટ આપીશ, ભાડામાં બધું હોય છે. પણ પછી 2 મહિના પછી પાર્ટી રફુ ચક્કર થઈ જાય ભાડાવાળી. એટલે 1 લાખ રૂપિયા તમારે જે હપ્તો હોય બેંકનો એ તમે ક્યાંથી ભરશો? 80,000નું ભાડું તમારું ગયું. બિલ્ડરે હાથ ઓછા કરી દે, ભાઈ જો તમને મેં આપ્યું ત્યાર તો આ ભાડુઆત હતો, હવે હું શું કરું? તમે જે કરવું એ ભાડુઆત સામે પગલાં લો. અને એક કિસ્સામાં તો એવું થયું હતું કે એ ભાઈએ ભાડું એક્ઝોર્બિટન્ટ નક્કી કરેલું હતું. પછી જ્યારે બીજા ભાડુઆત શોધવા ગયા ને, ધારો કે 90,000 રૂપિયા ભાડું નક્કી કરેલું, તો બીજા ભાડુઆત શોધવા ગયા ને તો કે અહીંયા માર્કેટમાં તો 50,000નું જ ભાડું ચાલે છે. એટલે કેટલા રૂપિયાનો ગેપ પડ્યો? 40,000 રૂપિયાનો. તો આવું પણ ફ્રોડ થાય છે. એટલે જો લાલચ બુલી બલા હે,
લોભિયા હોય ત્યાં તું તારા ભૂખે ના મરે. પણ નહીં, આવો ફ્રોડ થતો મતલબ આ રીતના જે તમે પ્રી રિલીઝની વાત કરી, આના ફ્રોડ થાય તો આના પર કોઈ લીગલ એક્શન લઈ શકે? સિવિલ રેમેડી હોય પણ તમારે કેટલો ટાઈમ જાય? આ સમય તમારો વધારે જતો રહે. પોલીસ તમારી મદદ કરે ખરી ના કરે, કેમ કે એક ટાઈપનો સિવિલ ઓફેન્સ છે. ઓકે, સિવિલ ટોર્ટ છે. બરોબર છે. અને અત્યારે લોકોને પ્રી લીઝ પ્રોપર્ટીમાં લોકો વધારે રસ લે છે એવું મને લાગે છે. એટલા માટે જ મેં આનો વિડીયો બનાવ્યો છે. અચ્છા. તમે જોઈને લો. તમે ધારો કે તમે એક મોટી કંપની, ધારો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને પ્રોપર્ટી ભાડે આપી છે, તો એક એનું સ્ટેચ્યોર છે કે એનું એક હિસ્ટ્રી છે કે આ બહુ મજબૂત કંપની, એવા બધાને ભાડે હોય તો તમે લો પ્રોપર્ટી. પણ તમે કાલ સવારે આવેલું કોઈ કંપનીની ફ્રેન્ચાઇઝી હોય કે વડાપાઉં બનાવે છે અને તમે એને ભાડે આપી દો ને વડાપાઉંની દુકાન ના ચાલે અને 2 મહિનામાં એ ભાઈ ઊભા થઈ જાય, તો તમે શું કરશો? એને તમે શોધીએ ના શકો. આ તો તમે કોઈ કંપની રજિસ્ટર્ડ હોય તો તમે ત્યાં એને કોમ્યુનિકેશન કરી શકો, બધું કરી શકો, પણ કશું કોઈ હોય જ નહીં તો તમે શું કરો? પ્રી લીઝ પ્રોપર્ટી જ્યારે આપણે કોઈકને ભાડે આપતો હોય તો એ પહેલાં એના કોઈ લીગલ એગ્રીમેન્ટ્સ ને એવું થતું હોય? થાય છે ને, તો પણ જતા રહે. થાય છે, પણ એની રેમેડી સિવિલ રેમેડી છે. તમારે સિવિલ કોર્ટમાં સૂટ ફાઇલ કરવો પડે કે ભાઈ તમે એનું સ્પેસિફિક કહેવાય ને કે સ્પેસિફિક કોમ્પ્લાયન્સ, એટલે કે જે લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ કર્યો છે એમાં જે શરતો છે કે એને 5 વર્ષ સુધી રહેવાનું, અને જો 5 વર્ષ સુધી ના રહે તો એને અમને જેટલી ભાડાની જે ખોટ જાય એટલી આપણે બધા એની અંદર એગ્રીમેન્ટમાં લખેલું હોય, તો એ બધું કોમ્પ્લાય કરવા માટે તમારે સિવિલમાં દાવો દાખલ કરવો પડે. પણ એ દાવાને અત્યારે આપણે એટલા બધા કેસોનો ભરાવો છે કે વાર જ એટલી લાગે છે કે તમે ત્યાં સુધી તો 2-3 વર્ષ નીકળી જાય અને તમારે ભાડું ભરવાનું ને બેંકના હપ્તા ભરવાનો વાર આવે, તમે શું કરો? ઓકે, એટલે પ્રી લીઝમાં બને ત્યાં સુધી બહુ સમજી વિચારીને પડવું જોઈએ. સમજી વિચારીને, અને ખાસ કરીને જે લીઝ લેનાર જે સંસ્થા કે વ્યક્તિઓ એનું તમે હિસ્ટ્રી જોઈને કરો એમ. અચ્છા, હવે સોસાયટી રિલેટેડ અત્યારે ઘણા બધા ઇસ્યુ ચાલતા હોય છે, અવારનવાર લોકોની એની ફરિયાદ આવતી હોય છે કે સોસાયટીનું મેન્ટેનન્સ ભર્યા બાદ બી અમુક પ્રકારની સુવિધાઓ સોસાયટીમાં નથી હોતી. એમાં કેવા પ્રકારના ફ્રોડ થતા હોય છે બિલ્ડરો દ્વારા કે સોસાયટી દ્વારા જ, એના ઉપર થોડી ચર્ચા કરીએ. એટલે મેન્ટેનન્સનો આખો અલગ હિસ્સો છે અને ફ્રોડનો આખો અલગ હિસ્સો છે. હા, તો આપણે ફ્રોડ જે તમે કહો છો એ તો બહુ, એમાં ખાલી એટલું થાય ઘણી વખત શું હોય છે કે નવી પ્રોપર્ટી બનાવી હોય કોઈ બિલ્ડરે, અને બિલ્ડર શું કરે કે જ્યારે દસ્તાવેજ કરે પાર્ટીની ફેવરમાં, ત્યારે સોસાયટીમાં તમારે જે મેન્ટેનન્સ ડિપોઝિટ છે લાઈફ ટાઈમ એ લઈ લે. પછી 1 જણ રહેવા આવે, 2 જણ રહેવા આવે, જ્યાં સુધી એ આખું એનું બુકિંગ ના થઈ જાય, બધા રહેવા ના આવી જાય અને બીજું પરમિશન ના મળી જાય, ત્યાં સુધી એ બધી ડિપોઝિટ તમારી જોડે રાખતા હોય છે અને એમાંથી એ ખર્ચ પણ કરતા હોય અને એમાંથી કાં તો એના વ્યાજમાંથી મેન્ટેનન્સ એ લોકો ભોગવતા હોય છે બને ત્યાં સુધી, જ્યાં સુધી સોસાયટી હેન્ડ ઓવર ના કરે. એનું એક RWF કહેવાય, એને રેસિડેન્ટ વેલફેર એસોસિએશન કહેવાય. શું કહેવાય? રેસિડેન્ટ વેલફેર એસોસિએશન. તો એ રેરામાંય જોગવાઈ છે એવી કે રેસિડેન્ટ બિલ્ડરે જ્યારે આ બધું બીયુ પરમિશન આવી જાય અને એનું બધું ફૂલ બુકિંગ થઈ જાય પછી એની સોંપણી RWA ને કરવાની છે, બરાબર? ત્યારે એને જે મેન્ટેનન્સની ડિપોઝિટ લીધી હોય એનું વ્યાજ હવે બધું એની જે RWAનું એકાઉન્ટ હોય એમાં ટ્રાન્સફર કરવાનું હોય છે. પણ તમે જે ફ્રોડની વાત કરીને તો એમાં એવું થતું હોય છે કે ઘણા બિલ્ડરો પૂરેપૂરી રકમ પેલું ટ્રાન્સફર કરતા હોતા નથી, કાં તો ઘણી વખત એવા કિસ્સાઓ મેં સાંભળેલા છે કે રકમ 0 થઈ ગઈ હોય કે ભાઈ અત્યાર સુધી રહ્યા ને એમાં બધું વપરાઈ ગયું છે, તમે નવેસરથી ઉઘરાવો. થોડુંક તમે નોલેજ રાખો, તમે જ્યાં રહો છો ત્યાંનું નોલેજ રાખો કે ભાઈ આમાં શું થાય. એટલું તો બીજું કશું આપણે ક્રિમિનલ લોનું નોલેજ નથી રાખવું કે સિવિલ લોમાં આપણે અંદર નથી પડવું, પણ સોસાયટી રિલેટેડ લો છે એનું તમે થોડુંક નોલેજ રાખો. અચ્છા, હવે એક બીજી વસ્તુ આમાં એક જોવા મળે છે કે ઘણી વખત સોસાયટીની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી હોતું. એઝ અ ચેરમેન, સેક્રેટરી બનવા કોઈ તૈયાર હોતું નથી. એવા સમયે એક લીગ કંઈક હોય છે કે જેમાં આપણે સોસાયટી લોકો બિલ્ડર આપી દેતા હોય છે, એ શું હોય છે? જો કોઈ વહીવટ લેવા તૈયાર ના હોય તો એનો મતલબ એવો હોય કે સોસાયટીમાં એટલા બધા વિવાદો હોય ને કે કોઈ કહેવાય ને કે કોઈ વિવાદાસ્પદ વસ્તુનો જવાબદારી લેવા તૈયાર થતા નથી. હા, એક મામલો થયો. અને બીજું તમે કહેતા કે બિલ્ડરને આપી દીધું, તો ઘણા એવું કરતો કે ભાઈ અમારે વહીવટ નથી લેવો, તો ઘણા બિલ્ડરો છે ને મેં જોયા છે કે 10-10, 15-15 વર્ષ સુધી બિલ્ડરની ઓફિસમાંથી જ સોસાયટીનો વહીવટ ચાલતો હોય. ઓકે. તો ઘણા બિલ્ડરો પોતે વહીવટ ચલાવતા હોય. અને ત્રીજી વસ્તુ એવી છે કે ધારો કે તમને એવું લાગે કે સોસાયટીમાં બહુ ગેરવહીવટ થઈ ગયો છે અને તમારી સોસાયટી રજિસ્ટર છે, હાઉસિંગ સોસાયટીના રજિસ્ટ્રાર સાહેબ છે, એની અંદર તમારું રજિસ્ટર છે, તમારી સોસાયટી નંબર પડેલો છે, તમે હિસાબો રેગ્યુલરલી ત્યાં સબમિટ કરાવો છો, તમારા ઠરાવો ત્યાં જમા કરાવો છો, જે નવું થાય, પેટા નિયમો ફેરફારો એની જાણ કરો છો, તો તમે રજિસ્ટ્રારમાં અરજી આપીને કસ્ટોડિયન નિમવાની અરજી કરી શકો છો. અચ્છા. તો એ કસ્ટોડિયન છે તમારા હિસાબો તપાસે, પછી નવું ઇલેક્શન કરાવે, બધાને ભેગા કરીને, એવું બધું થઈ શકે.
અચ્છા, હવે સોસાયટી રીડેવલપમેન્ટનો એક મુદ્દો હોય છે કે જ્યારે સોસાયટી રીડેવલપમેન્ટમાં આપવાની થાય ત્યારે લગભગ સોસાયટીના દરેક મેમ્બરો તૈયાર હોતા નથી. થોડા ઘણા તૈયાર હોય, થોડા ઘણા નથી હોતા. આવા ટાઈમે શું કરી શકાય? આવો પ્રશ્ન છે લગભગ દરેક સોસાયટીનો છે અને તમે બહુ સરસ સવાલ પૂછો છો અને મેં ગાઈને કીધેલું છે કે દરેક સોસાયટી છે એમાં એક બે જણ તો એવું હોય જ છે. પણ કાયદો સ્પષ્ટ છે. પહેલી વસ્તુ એ છે કે તમારી 75% વધુ, નોટ લેસ દેન 75%, એવો શબ્દ વાપર્યો છે કાયદામાં. ગુજરાત ઓનરશીપ ઓફ ફ્લેટ એક્ટ છે એમાં, અને પછી એ જે રૂલ નોટિફાઈ થયા છે 2019માં, એમાં એવો શબ્દ વાપરેલો છે. 3 ક્રાઇટેરિયા છે. પહેલી વસ્તુ કે નોટ લેસ દેન 75%, એટલે કે 75%થી ઓછી નહીં એટલી બહુમતી હોવી જોઈએ, એટલે 75%થી વધારે હોવી જોઈએ. હમણાં હાઈકોર્ટે એક ઋતુલ આપણે એક સોસાયટી છે એમાં 77%ની બહુમતીમાં તે હાઈકોર્ટે રીડેવલપમેન્ટને મંજૂરી આપી દીધી. 77.77% બહુમતી હતી, એટલે 75%થી થોડીક જ વધારે. પહેલું એ થઈ ગયું. બીજું કે બિલ્ડિંગની જે આયુ છે, આનું જે કહેવાય ને કે વય છે, એની ઉંમર છે, એ નોટ લેસ દેન 25 યર્સ, 25 વર્ષથી વધુ થઈ ગયા હોય તો જ તમારે વિચારવાનું છે. અચ્છા. અને ત્રીજું એ છે કે તમારું કન્સ્ટ્રક્શન છે એ ભયજનક છે અને એને ઉતારી લેવું પડે, તોડી પાડવું પડે, લોકો માટે જોખમરૂપ હોય રહેવા માટે. એનું તમારી જોડે એન્ડોર્સમેન્ટ હોય, કોઈ એવો પ્રૂફ હોય, એએમસીમાંથી સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો રિપોર્ટ કે એવું બધું હોય. આ 3 મેઇન ક્રાઇટેરિયા છે. ઓકે. બાકી વિવાદોનો તો કોઈ અંત જ નથી. જેટલા જણ એટલા વિવાદ. પણ હાઈકોર્ટે આજ દિન સુધી આવા કોઈ પણ વિવાદ કરતા વ્યક્તિ જે લઘુમતીમાં છે, મોટાભાગના કેસોમાં 90%થી ઉપર બહુમતી છે. જેટલે અત્યારે હાઈકોર્ટમાં 6 થી 7 ઓર્ડરો આવ્યા છે. રત્નમણી સોસાયટીમાં આવ્યો, જન વિશ્રામ સોસાયટીમાં આવ્યો છે ચુકાદો, પત્રકાર કોલોની 2માં આવ્યો છે, પછી ઋતુલ પાર્ક સોસાયટીમાં ચુકાદો આવ્યો છે, શિલ્પાલય એપાર્ટમેન્ટમાં ચુકાદો આવ્યો છે, રંગમિલન સોસાયટીમાં ચુકાદો આવ્યો. બધી 6-7 ચુકાદાઓ આવ્યા છે. બધામાં બહુમતી મેમ્બરોની સપોર્ટમાં જ ચુકાદો આવ્યો. બોમ્બેમાં એવું સિસ્ટમ છે, અને લગભગ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ બોમ્બેમાં હાઈકોર્ટના ચુકાદા છે એવો કે બિલ્ડિંગની જે વખતની સ્થિતિ હોય ને એ જ વેલિડ ગણાય. જે વખતનો પ્લાન હોય એ જ વેલિડ ગણાય. પછી તમે એમ કહો કે મને આગળ 10 ફૂટ જગ્યા મને વધારે છે ને હું વાપરું છું અને મેં ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલરાઇઝ કરાવી લીધી છે, તો એ વેલિડ ગણાય નહીં. જે ઓરિજિનલ પ્લાન છે એ જ માન્ય ગણાય. બોમ્બેમાં આવું સિસ્ટમ ચાલે છે. એ કોઈ આવી વધારાની કોઈ વસ્તુ આપતા જ નથી રીડેવલપમેન્ટમાં. અને બીજું, એક એપાર્ટમેન્ટનું નામ નહીં આપણું, મારી જોડે કિસ્સો આવેલો છે કે એ લોકોએ ઠરાવ કરેલો હતો કે આ જગ્યા ગ્રાઉન્ડ ફ્લોરમાં આટલી વધારાની જગ્યા છે તો ભલે ને વાપરતા, આપણા સોસાયટીના સભ્યો છે ને, આપણા ભાઈઓ બહેનો જ છે ને. તો એવા કિસ્સામાં શું કરવું? તો એવા કિસ્સામાં તમે છે ને ખાલી ઓક્યુપાયર છો, તમે એના માલિક નથી, ઓનર નથી. તમને ખાલી વાપરવાની પરમિશન મળી છે. અને સોસાયટી આજથી 25 વર્ષ પહેલાં તમને વાપરવાની પરમિશન આપી છે, તો આજે રીડેવલપમેન્ટમાં તમે લોકો વાંધા વચકા કાઢો છો તો ઠરાવ કરી અને એ તમારી જોડેથી લઈ લેવાની એ સોસાયટી જોડે સત્તા છે. બરાબર છે? એટલે એ વાંધાઓ ખોટા કાઢવા જ નહીં. 1-2 જણાએ થઈને 20 જણાનું બગાડવું નહીં. હા, બરાબર. હા, તમારે લિટિગેશન ચાલતું હોય, ભાઈઓ વચ્ચે, બે ભાઈ બહેનો વચ્ચે, પરિવાર વચ્ચે ઝઘડો હોય, સિવિલ કોર્ટમાં ગયા હોય, એ મુદ્દો આખો અલગ છે. અને એનો હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધું છે હમણાં જ, ગયા અઠવાડિયે જ. નામદાર હાઈકોર્ટના જસ્ટિસ નાણાવટી મેડમનો જ ચુકાદો છે, વૈભવી નાણાવટી મેડમનો. અચ્છા. હવે આપણે મિલકતની વાત કરી, સંબંધોની વાત કરી, ઘણી બધી વાત કરી. હવે થોડુંક એક આગળ વધું. હમણાં રિસેન્ટલી મને આ પ્રશ્ન 2-4 લોકોએ હમણાં રિસેન્ટલી આપ્યો છે કે આજકાલ હોટલોમાં જાઓ તો ખાવાનું સેફ રહ્યું નથી. અને યુ આર ધ ફૂડ બ્લોગર, અને બહુ જૂના ફૂડ બ્લોગર છો તમે. જ્યારે કોઈ ફૂડ બ્લોગિંગ કરતું નહોતું એ સમય તમે ફૂડ બ્લોગિંગ કરતા હતા. તો મારો પ્રશ્ન એ જ છે કે હોટલોની અંદર જે અત્યારે બગ્સ નીકળે છે, જીવાત નીકળે છે, ક્વોલિટી ઓફ ફૂડ નથી રહ્યું, તો એવા સમયે જ્યારે તમને આ બધી વસ્તુ જોવા મળે તો તમે કઈ રીતના, કારણ ફોરેનમાં તો મને ખબર છે કે જો થોડું મરચું વધારે પડી જાય તો તમે રેસ્ટોરન્ટને કોર્ટ સુધી લઈ જઈ શકો. ઇન્ડિયામાં એવા કંઈ પ્રાવધાન છે, મતલબ કે એવા કોઈ કાયદા છે? જો સૌથી તો બેઝિક વાત કરું, લીગલમાં તો બધું છે જ. બેઝિક વાત કરું કે ધારો કે તમે કોઈ હોટલમાં જાઓ છો અને હોટલમાં તમને લાગ્યું કે એમાં ગંદકી છે, અથવા તો અંદરથી કીડો નીકળ્યો, અથવા વેજના બદલે નોનવેજ આપી દીધું, બરાબર છે.
તો મ્યુનિસિપલ કોર્પોરેશન, હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરું તો એનો હેલ્પલાઇન નંબર છે. હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરો ને એટલે 100 નંબર જેવું છે. એની ટીમ હેલ્થની તરત જ આવી જાય છે. અચ્છા. એ ટીમ આવી અને તમને પૂછે કે શું થયું. અને અત્યારે તો લોકો જોડે સ્માર્ટફોનો છે એટલે બધા વિડીયો ઉતારી જ લેતા હોય છે. તો મારા જ એક ફૂડ બ્લોગર ફ્રેન્ડ છે, એની જોડે લાસ્ટ વીક જ આવી ઘટના બની હતી. એને મારો સંપર્ક કર્યો કે નિકુંજ સર આવું થયું છે, શું કરું. એટલે મેં એને નંબર આપ્યો, ફોન કર્યો અને એમણે કીધું કે અમે આને સીલ કરવા સુધીની કાર્યવાહી કરી શકીએ છીએ. એમના અધિકારીઓના શબ્દો હતા. પછી એ બ્લોગર એવા હતા કે કહેવાય ને કે ચલાવી લે કે ઠીક છે, આવું હવે બીજી વખત આવું ના કરતા, અચ્છા, હાર્શ એક્શન ના લેતા એવી રિક્વેસ્ટ કરી. એટલે એમને પેનલ્ટી લઈને જવા દીધા. એટલે આવી રીતે તમે તાત્કાલિક હેલ્પલાઇન નંબરમાં ફોન કરો એટલે ટીમ આવી જ જાય છે. બાકી તમે લોકો કન્ઝ્યુમર છો. હમણાં જ એક સમાચાર આવ્યા હતા કે એક જણને નોનવેજ આપી દેવામાં આવ્યું હતું તો એને 50 લાખ રૂપિયાનો દાવો કર્યો. હા, તો લીગલ ઓપ્શન, આપણો કાયદો એટલો મસ્ત છે ને કે આખા વિશ્વના સારામાં સારા કાયદાની જોગવાઈઓ આપણે લઈને આવ્યા છીએ. આપણે ઘણી વખત ફોરેનના કાયદાઓની બધી વખાણ કરીએ કે ભાઈ પાડોશી જરાક ઊંચા અવાજથી બોલે તો પોલીસ આવી જાય, તો આપણે એવા કાયદાઓ છે જ. તમારે આવું કંઈક થયું હોય, તમારી જોડે અન્યાય થયો હોય તો તમે કોઈ પણ ફોરમમાં જ્યાં પણ લાગતું ત્યાં તમે જઈ જ શકો છો. એટલે આ કેસમાં તમે કન્ઝ્યુમર છો તો કન્ઝ્યુમર કોર્ટમાં જઈ શકો છો અને તમે સિવિલમાં દાવો કરજો કે મારું કહેવાય ને કે મને બહુ હેરાનગતિ થઈ ગઈ છે તો મને એનું કોમ્પન્સેટ કરો, ડેમેજીસ આપો, બધું થાય. હમણાં જ રાજકોટમાં આજથી 2 મહિના પહેલાં ચુકાદો આવ્યો છે કે એક ભાઈને આંખલાએ માર્યું હતું અને એને લગભગ બહુ મોટી ઈજા થઈ હતી કે એવું થયું હતું, તો એને સિવિલ કોર્ટે કોમ્પન્સેશન આપવાનો ત્યાંની મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઓર્ડર કર્યો છે. સવાલ એટલો છે કે તમે ક્યાં સુધી અને કેટલું લડવા માગો છો. ન્યાય તો આજે નહીં તો કાલે મળવાનો જ છે. એટલે આમાંય ત્યાં બધા કાયદાઓ છે જ. પણ અત્યારે તમને લાગે છે કે ફૂડની અંદર જે આ જોવા મળે છે કે મેં એવું સાંભળ્યું છે કે અંદર ઘણા બધા પ્રકારના કેમિકલ્સ આવે છે, આ બધામાં કેટલું સત્યતા છે? કેમિકલ્સ તો એ તો હું ના નથી પાડતો. હું તમને કહું, તમે બહુ લાંબુ કંઈ ચેક કરવાની જરૂર નહીં. તમે કોઈ પંજાબી રેસ્ટોરન્ટમાં જાઓ અને તમે કોઈ રેડ ગ્રેવીવાળું કેવું સબ્જી મંગાવો તો ઘણી વખત એમાં જો ફૂડ કલર એડ કરેલો હશે ને તો તમારા હાથ સહેજ રાતા થઈ જશે. એટલે અંદર ફૂડ કલર નાખેલો છે. બીજું અત્યારે કેવું છે કે અમુક પ્રોડક્ટ સસ્તી કરવા માટે તમે ઓરિજિનલ વસ્તુ નાખી નથી શકતા. ઓરિજિનલ વસ્તુ નાખો તો એનો રેટ છે બહુ ઊંચો થઈ જતો રહે છે. એટલે એના એસેન્સ આવે છે, બરાબર, એના એવા કેમિકલ આવે છે કે જે સ્વાદ એન્હેન્સ કરે. બીજું કે એવા અમુક પ્રિઝર્વેટિવ્સ આવતા હોય છે કે જે એની જે સેલ્ફ લાઈફ હોય એ વધારી દે. તે બધું તો માર્કેટમાં છે જ. કોઈ પણ કંપનીનું બટર છે એમાં 2 જાતના બટર આવે છે. એક તો ઓરિજિનલ જે બટર આવે છે અને બીજું લાઇટ બટર આવે છે. એ બંનેના ભાવમાં આસમાન જમીનનો ફેર હોય છે, જ્યારે એનું ટેક્સચર અને કલર સેમ જ હોય છે. તો અત્યારે તમે જેટલી પણ ફૂડ આઇટમ ખાતા હોય છે એમાં જવલ્લે જ જે પેલું મોંઘાવાળું જે બટર હોય છે એ વાપરવામાં આવે છે. લાઇટ બટરનો જ ઉપયોગ કરવામાં આવે. અને હું તો કહું લાઇટ બટર એ હજી થોડું ઘણું સારું. ઘણી જગ્યાએ તો કહેવાય ને કે પામ ઓઇલમાંથી કે વેજીટેબલ ઓઇલમાંથી જેવું કંઈક એવું પદાર્થ, ચીકણો પદાર્થ બનાવવામાં આવે છે, માર્જરીન વોટેવર, મને બહુ એક્ઝેક્ટલી ખ્યાલ નથી, પણ એવું ચીકણો પદાર્થ કે જેનાથી લુબ્રિકન્ટનું અને બટરનો સ્વાદ આવે એવું નાખી દેવામાં આવે છે. એ તો સૌથી ખરાબ છે. પણ એ તો હવે ટેસ્ટ કઈ રીતના થાય? તો અઘરું છે ને ટેસ્ટ કરવું તમારે. એ એસ્ટાબ્લિશ કરવું બહુ અઘરું છે. તમે કીડો પડે તો તમે નક્કી કરો કે ભાઈ આમાં કીડો પડેલો છે, વંદો આવી ગયો છે. તમે આ જે વસ્તુ એમાં તમારે સ્મેલ, એવી ફોલ સ્મેલ આવે, ગંદી સ્મેલ, ઓર્ડર આવતું હોય ગંધ, તો તમે ખબર પડી જાય કે આ વાસી ગ્રેવી છે. અમદાવાદની એક બહુ જાણીતી રેસ્ટોરન્ટમાં હું ગયો હતો અને મેં રવિવારનો દિવસ હતો અને મેં પંજાબી સબ્જી મંગાવી હતી. તો એનું જે કોફતું હતું ને એ કોફતું મેં જોયું ને તે અંદર વાસ આવતી હતી. મેં બાઇટ લીધું અને પછી મેં કોફતું, મને ખબર છે કે એનું કેવી રીતનું બેઝિક શું જોવાય, તો મેં કોફતું આમ ખોલ્યું તો અંદરથી તાતણા નીકળતા હતા. એટલે એ એસ્ટાબ્લિશ થઈ ગયું કે આ બગડેલું અને વાસી છે. એટલે મેં તરત જ તે પેલા વેઇટરને બોલાયા. મેં કીધું ભાઈ આ શું તમે વાસી આપ્યું છે? મેં સૂંઘો આ. તો એને સ્વીકારી લીધું કે હા બગડેલું છે, પણ સાહેબ કે અમે તો રવિવારની વસ્તુ 4-5 દિવસ પહેલાં બને એટલે બગડી ગયો છે. એણે આવું બોલો એકદમ બ્લન્ટલી કહી દીધું. અત્યારે એવું કહેવાય છે ખેડૂતો માટે સૌથી મોટું એમનું જે હથિયાર કહેવાય કે એમની આજીવિકા કહેવાય કે એમનું જીવનનો એકમાત્ર આધાર કહેવાય એ જમીન અને ખેતી છે. અને ઘણી વખત આ જમીન પછાઈ પાડવામાં આવતી હોય છે અમુક આતતાઈઓ દ્વારા.
તો એવા સમયે લેન્ડ ગ્રેબિંગ એક્ટ કરીને એક એક્ટ બનેલો છે, તો એ એક્ટ દ્વારા કઈ રીતના તમે પોતાના ફાયદા કરી શકો, અને એકચ્યુઅલી આ એક્ટ છે શું, કઈ રીતના કામ કરે છે? લેન્ડ ગ્રેબિંગ એક્ટનું જે 2020માં લગભગ આવ્યો, 2020નો જ છે, અને એટલો સરસ કાયદો છે ને નામદાર હાઈકોર્ટના મેડમ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને અનિરુદ્ધ માઈ સાહેબની ખંડપીઠે એ જે કાયદો છે એને મંજૂરીની મોહર મારી દીધી છે. અને તમે નહીં માનો કે અત્યાર સુધીના ઇતિહાસમાં નહીં થઈ હોય, કોઈ પણ કાયદાને પડકારતી અરજીઓ નહીં થઈ હોય એટલી અરજી, કેટલી 1700થી 1800 અરજીઓ આ કાયદાને પડકારતી નામદાર હાઈકોર્ટમાં થઈ હતી. પણ હાઈકોર્ટે બધી જ ચકાસણી કરી અને એ બધી અરજીઓ નકારી કાઢી છે, અને કાયદાને મંજૂરીની કહેવાય ને કે કાયદો બરાબર છે, બંધારણીય રીતે બરાબર છે એવું કીધું છે. આ કાયદાનું મેઇન જે એનું કહેવાય ને કે એનું એનું સત્વ એટલું છે કે તમારી જમીન કોઈ ઇલીગલી કબજો જમાઈ લે, એટલે લેન્ડ ગ્રેબિંગમાં ખાલી શબ્દ લેન્ડ છે, બાકી એમાં બધી પ્રકારની પ્રોપર્ટી આવી જાય છે. દુકાન છે, ઓફિસ છે, મકાન છે, જમીન છે, બધું આવી જાય છે. તો કોઈ તમારી કહેવાય ને કે પચાવી પાડવાના ઈરાદે એની ઉપર કબજો જમાઈ લે, એક મૂળ માલિક ના હોય અને કબજો જમાઈ દે કોઈ પણ રીઝનથી, તો તમે એના માટે કલેક્ટર, દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કમિટી હોય છે, અને એ કમિટીમાં તમે ફરિયાદ કરી શકો છો. અને એ જે ફરિયાદને જે ડોક્યુમેન્ટ આપ્યા હોય એની સ્ક્રુટિની કરે આ કમિટી, અને સ્ક્રુટિની કર્યા બાદ એવું લાગે કે આ ખરેખર લેન્ડ ગ્રેબિંગ થયું છે તો એની ડાયરેક્ટ એફઆઈઆર કરવાનો હુકમ થાય છે, અને એફઆઈઆર થઈ જાય છે. હવે આજે તમે વાત કરીને આના ઉપરથી મને એક બીજો પ્રશ્ન મનમાં એવો આવ્યો કે ઘણી વખત તમે જે કીધું કલેક્ટર ઓફિસની વાત કરીને, એટલે એક પ્રશ્ન છે કે ઘણી વખત આપણે કેવું કે આપણા બધા ડોક્યુમેન્ટ રેડી છે, બધા જે પુરાવા કે દસ્તાવેજ કે બધું તૈયાર છે, અને આપણે જ્યારે કંઈક કાર્ય કરાવવું છે, બરાબર છે, ત્યારે આપણે કચેરીઓમાં જઈએ તો કચેરીઓમાં એ કાર્ય અટકાવી દેવામાં આવે છે. મોટાભાગે એમાં રિશ્વત લેવાના ને એવા ઈરાદા હેતુ થતું હોય એવું જણાતું હોય છે ઘણી વખત. તો એવા સમયે આપણે શું કરી શકીએ? જો તમે કીધું કાર્ય અટકાવી દેવામાં આવે છે, તો દર વખતે સરકારી તંત્રને દોષિત ઠેરવવું એ પણ જરૂરી નથી. મોટા ભાગે પહેલી વસ્તુ એ કે તમે તમારું ઘર તમે સાચા છો કે નહીં એ પહેલાં નક્કી કરો. કારણ કે તમે જે વસ્તુનું કામ કરવા જાઓ એનું નોલેજ તો તમારું હોવું જ જોઈએ. તમે એવું ના કહી શકો મને કાયદો ખબર નથી એટલે મને મારું કામ ના થયું. તમે ધારો કે કોઈ પણ અરજી આપો છો, ઇવન આધાર કાર્ડમાં પણ તમે ફેરફાર કરાવો છો, તેના નિયમો શું છે પહેલાં હોમવર્ક તો કરો. હવે એ કામ એ તમારું કોમ્પ્લાયન્સ ના થયું હોય, એને અમારી લીગલ ભાષામાં કોમ્પ્લાયન્સ કહેવાય, કે આ કાયદામાં તમારે આ વસ્તુ કરાવી છે તો તમારે આટલા ડોક્યુમેન્ટ જોઈએ, અને એમાં આટલું જે કહેવાય ને કે પ્રોસિજરલ કોમ્પ્લાયન્સ થવું જરૂરી છે. એ ના થયું, અટકાવી દીધું હોય તો પછી તમે બ્લેમ ના કરી શકો કોઈના પર. એ તમારે એનું કહેવાય ને ક્ષતિપૂર્તિ કરવું પડે. અચ્છા, આ વાત રહી કાયદેસરની. હવે તમે એમ કહો છો કે કોઈ કહેવાય ને કે પૈસા માગે કે લાંચની અપેક્ષા રાખતા હોય કોઈ સરકારી કર્મચારી, તો આપણા સરકાર છે ને કે એ કહેવાય ને કે રાઉન્ડ ધ યર આની જાહેરાતો આપતી જ હોય છે કે 1064 નંબર છે કરપ્શન હેલ્પલાઇન. તો તમે કરપ્શન હેલ્પલાઇનમાં ફરિયાદ કરી અને તમારી વિગતો જણાવી શકો છો. અને સૌથી સરસ વાત એ છે કે તમારું જે નામ છે એ ગુપ્ત રાખવામાં આવે છે. એટલે તમને એવું લાગતું હોય કે હું આપીશ ને પછી મારું નામ જાહેર થઈ જશે ને મારા જીવ ઉપર જોખમ આવી જશે, તો કોઈ નામ ગુપ્ત રાખતા હોય છે. એ લોકો મીડિયામાં પ્રેસ રિલીઝ પણ આપે ને કે આવું ટ્રેપ કરી એ લોકોએ, અને કોઈ અધિકારી કર્મચારી સરકારી કર્મચારીને લાંચ લેતા પકડી લીધા, તો એમાં પણ ફરિયાદીનું નામ કોઈ દિવસ આવતું નથી. એક અરજદાર અથવા એક ફરિયાદ એ રીતનું લેવામાં આવે છે. તો તમે એસીબી છે ભ્રષ્ટાચાર વિરોધી દળ, એમાં તમે તમારી ફરિયાદ કરો એટલે એ લોકો લાંચ માગનાર વ્યક્તિ હોય એની ઉપર ટ્રેપ ગોઠવે છે, એને ટ્રેપ કહેવાય. એ ટ્રેપ ગોઠવે અને એ લાંચ લેતા એ વ્યક્તિ પકડાય, અધિકારી કે સરકારી કર્મચારી પકડાય, અથવા તેનો વચેટિયો એનો એજન્ટ પકડાય, તો તરત જ એ લોકોની સામે, અને આ બધું એ લોકો હવે સાયન્ટિફિક વેમાં કરે છે, વિડીયોગ્રાફીથી માંડીને બધું કામ એસીબી કરે છે, મજબૂત કામ કરે છે. તો પછી એની સામે તરત જ ટ્રેપ થાય ને ટ્રેપના આધારે એ લોકો રંગે હાથ પકડાઈ જાય લાંચ લેતા, તો પછી એ લોકો સામે સીધી એફઆઈઆર થાય છે. અને એસીબીની અલગ કોર્ટો છે, સ્પેશિયલ કોર્ટો છે, અને એસીબીની સ્પેશિયલ કોર્ટમાં એ લોકો સામે કેસે ચાલે છે. અચ્છા. અને બીજું, આ તો કેસની વાત થઈ,
ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીથી માંડીને બધું જ થાય. સવાલ મેં તમને આની પહેલાંય કીધું, કાયદો બધો જ છે, તમે ઉપયોગ કેવી રીતે કરો છો એ તમારું મહત્ત્વનું છે. કંઈ નહીં, બહુ મજા આવી વાત કરીને. ઘણી બધી કાયદાકીય વસ્તુઓ જાણવા મળી જેને આપણે બહુ ઇગ્નોર કરતા હોઈએ છીએ. સ્પેશિયલી મને એવું લાગ્યું કે એક પોડકાસ્ટમાં હું તમારી જોડે જે કન્ટેન્ટ છે બધું કન્ઝ્યુમ નથી કરી શક્યો. આપણે વધારે પોડકાસ્ટ કરીશું, કંઈક નવા મુદ્દા મળશે, કોઈક એવી ચર્ચા મળશે ત્યાં તમને ફરી ચોક્કસપણે બોલાવીશું અને આશા રાખીએ છીએ કે તમે આવશો એ ખરા. થેન્ક યુ સો મચ. બસ લોકોને જાગૃત કરવા માટે આપણે હંમેશા તૈયાર જ હોઈએ છીએ. મારું પોતાનું પણ લોયર નિકુંજ સોની પેજ છે, જસ્ટિસ ફૂડી પેજ છે, એ લોકો જોતા રહે. અને તમારા જેવા જે આ બંને પેજની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી રહ્યો છું. ચોક્કસ. થેન્ક યુ સો મચ.